વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 7 પાઠ 12મો આપત્તિ અને વ્યવસ્થાપન આ ભૂગોળનો પાઠ છે. વિદ્યાર્થી મિત્રો આપણને કે ભાઈ આપત્તિ શબ્દનો અર્થ એવો થાય કે ભાઈ મુશ્કેલી. સામાન્ય અર્થ આપણે કરીએ તો આપત્તિ એટલે મુશ્કેલી, આપદા, પુનર, પ્રકોપ, આવા જુદા જુદા એના અર્થ થાય છે. આપત્તિ એટલે મુશ્કેલી થાય, હોનારત થાય, પ્રકોપ થાય, આપદા, આવા જુદા જુદા અર્થ થાય. એટલે આપણે આપત્તિ એટલે શું એ પહેલા સમજીએ તો કે ભાઈ કોઈ પણ કુદરતી ઘટના બનવી એ સહજ છે, પણ એ કુદરતી ઘટનાને કારણે ભયંકર પારાવાર નુકસાન થાય, ઘણા બધા લોકોને સ્પર્શે, ઘણી બધી માનહાનિ થાય, તો એને કુદરતી આપત્તિ તરીકે અથવા તો કુદરતી પ્રકોપ તરીકે આપણે ઓળખીએ છીએ. પેલી કુદરતી ઘટના બનવી એ સહજ છે, પણ એ કુદરતી ઘટનાને કારણે ઘણા બધા લોકો જાનમાલને પારાવાર નુકસાન થાય, સંપત્તિને પારાવાર નુકસાન થાય, તો તે નુકસાન એને આપણે આપત્તિ તરીકે ઓળખીએ છીએ. આપણે સામાન્ય રીતે આપણે કે ભાઈ મુશ્કેલી, આપત્તિ એટલે આપણા જીવનમાં એક એવો શબ્દ આવી ગયો છે કે આપણને એનાથી ડર, ભય પેદા થાય છે. તો એ આપત્તિ એટલે કે જે કુદરતી ઘટના છે એનાથી પારાવાર નુકસાન થાય એવી જે ઘટના બને એને આપણે આપત્તિ તરીકે ઓળખીએ છીએ. હવે એ આપત્તિ બે પ્રકારની છે. એક તો કુદરતી આપત્તિ અને બીજી છે માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. હવે એ કુદરતી આપત્તિમાં પણ પાછા એના બે પ્રકાર છે. જેની આગાહી કરી શકાય અને જેની આગાહી ન કરી શકાય. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો કે ભાઈ આપત્તિના બે પ્રકાર છે. એક તો કુદરતી આપત્તિ અને બીજી છે માનવ સર્જિત આપત્તિ. એના કુદરતી આપત્તિના બે પ્રકાર છે જેની આગાહી કરી શકાય કે ભાઈ આપત્તિ, મુશ્કેલી આવવાની છે તો એની જાણ આપણને અગાઉથી થઈ શકે. તો તે કઈ તો કે ભાઈ પૂર. પૂર એટલે નદીમાં આવતા રેલ, એને આપણે પૂર કહીએ. તો કે પૂર આવવાના હોય તો આપણને અગાઉથી ખબર પડી જાય કે ભાઈ આવતીકાલે કે સાંજે આપણે ત્યાં પૂર આવવાના છે, નદીમાં પૂર આવવાના છે, એની આપણે આગાહી કરી શકીએ. ત્યાર પછી બીજું છે વાવાઝોડું, સાયક્લોન. હવે આ વાવાઝોડું આવવાનું હોય તો પણ એની આપણે આગાહી થઈ શકે, આપણને ખબર પડી જાય પૂર, વાવાઝોડું છે. પછી ત્રીજો દુકાળ અથવા તો દુષ્કાળ પણ એને કહીએ, દુકાળ પણ કહીએ, દુષ્કાળ પણ કહીએ, તો એની પણ આપણને ખબર પડી શકે. અને ત્રીજું છે સુનામી. આની બધી પરિભાષા આપણે વ્યાખ્યા આપણે પછીથી જોઈશું, પણ પહેલા આપણે એટલું સમજીએ કે જેની આગાહી કરી શકાય. પૂર આવવાનું હોય તો તેની આગાહી થઈ શકે, વાવાઝોડું આવવાનું હોય તો તેની પણ આગાહી થઈ શકે, દુષ્કાળની પણ આગાહી થઈ એટલે કે દુકાળની પણ આગાહી થઈ શકે, અને સુનામી આવવાનું હોય તો આ એવી આપત્તિઓ છે કે જેની આપણને અગાઉથી ખબર પડી શકે કે એ આવવાની છે. પણ કેટલીક એવી પણ આપત્તિઓ છે, કેટલીક એવી પણ કુદરતી હોનારતો છે, કેટલીક એવી પણ કુદરતી આપદાઓ છે કે જેની પ્રકોપ જેને કહેવાય એની આપણને જાણ થઈ શકતી નથી, એની આપણને ખબર પડતી નથી. તો એમાં એક છે ભૂકંપ. ભૂકંપ આવવાનો હોય, આજે આવવાનો છે કે કાલે આવવાનો છે કે શિયાળામાં આવવાનો છે કે ઉનાળામાં આવવાનો છે, એની કોઈ પણ આજ સુધીમાં વિજ્ઞાને આટલી બધી સિદ્ધિ મેળવી, વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી શકી, પણ ભૂકંપ આવવાનો છે એની આપણને અગાઉથી હજુ પણ આપણે જાણ થઈ શકતી નથી. બીજું છે આપણે જ્વાળામુખી વિસ્ફોટ. જ્વાળામુખી વિસ્ફોટ એની પણ આપણને કે ભાઈ ક્યારે જ્વાળામુખી ફાટવાનો છે તો એની પણ આપણને. અને ત્રીજું છે દાવાનળ. વિદ્યાર્થી મિત્રો ફરી પાછું તમને કહું છું કે આ બધી જે
કુદરતી હોનારતો છે, કુદરતી આપત્તિઓ છે, કુદરતી પ્રકોપ છે, એની આપણને અગાઉથી જાણ થતી નથી. ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ આ જે છે એની આપણને અગાઉથી જાણ થઈ શકે છે. એટલે કુદરતી આપત્તિમાં આટલી છે: પૂર, વાવાઝોડું, દુષ્કાળ, સુનામી, ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને દાવાનળ. હવે બીજો પ્રકાર છે માનવ સર્જિત આપત્તિ. એમાં એક તો આગ લાગી, પછી બીજો જે પેલું જે છે ઔદ્યોગિક અકસ્માત, ઔદ્યોગિક અકસ્માત. ત્રીજું છે બોમ્બ વિસ્ફોટ. અને ચોથી જે છે એ હુલ્લડ, તોફાન, આપણે એને જે કહીએ ને હુલ્લડ. આ માનવ સર્જિત આપત્તિ છે, માનવ સર્જિત પ્રકોપ છે, માનવ સર્જિત મુશ્કેલી છે. આ ઔદ્યોગિક અકસ્માત એટલે કે કોઈ ફેક્ટરીની અંદર કોઈ ગેસ લીકેજ થાય અને એનાથી અસંખ્ય માણસો મૃત્યુ પામે, એ ઔદ્યોગિક અકસ્માત. કે પછી એની અંદર કોઈ એવો બ્લાસ્ટ થાય અને એના કારણે ઘણા બધા માણસો મૃત્યુ પામે, બોમ્બ વિસ્ફોટ. અને ચોથું છે તોફાન, હુલ્લડ. આ ચાર જે છે એ માનવ સર્જિત આપત્તિઓ છે. ફરી પાછા આપત્તિના બે પ્રકાર: કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. જેની આગાહી કરી શકાય એમાં પૂર, વાવાઝોડું, દુષ્કાળ અને સુનામી. જેની આગાહી ન થઈ શકે, ન કરી શકાય એવા છે ભૂકંપ, જ્વાળામુખી ને દાવાનળ. આની આગાહી થઈ શકતી નથી. બીજી છે માનવ સર્જિત આપત્તિ, એમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ. હવે આપણે એમાં પહેલું જોવાના છે આ ભૂકંપ, જેની આગાહી થઈ શકતી નથી. ભૂકંપ. હવે પહેલા તો આપણે સમજવું પડે કે ભાઈ ભૂકંપ એટલે શું. તો એની અંદર બે અર્થ રહેલા છે: ભૂ વત્તા કંપ. ભૂ એટલે જમીન અને કંપ એટલે કંપવું કે કાંપવું, ધ્રુજવું ટૂંકમાં તેને કહેવાય. ભૂ એટલે જમીન અને કંપવું એટલે કંપ એટલે કંપવું, કાંપવું, ધ્રુજવું. તો કોઈક કારણોસર પૃથ્વીનો પોપડો જ્યાં પાતળો છે ત્યાં અચાનક ધરતી, જમીન ધ્રુજી ઉઠે, જેને કહેવામાં આવે છે ભૂકંપ. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી, જમીન સપાટીનું જે ધ્રુજવું એને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ભૂકંપ થવા માટે પણ ભૂગર્ભીય જે ઘટનાઓ છે એ ભૂગર્ભીય ઘટનાઓ જવાબદાર છે. એ ભૂગર્ભીય ઘટનાને કારણે ભૂકંપ થઈ શકે છે. એટલે હવે આવા આપણા ભારતની અંદર કે દુનિયાના દેશોની અંદર ઘણા બધા એવા વિસ્તારો છે કે જેનો પૃથ્વીનો પોપડો પાતળો છે, અને એ પૃથ્વીનો પોપડો જ્યાં પાતળો છે તેવા વિસ્તારની અંદર, તેવા જગ્યાએ લગભગ સતત ભૂકંપના નાના મોટા આંચકા સતત આવતા રહે છે. એટલે જો આજ સુધીમાં ભૂકંપની કોઈ પણ પ્રકારની આગાહી થઈ શકી નથી.